નમસ્કાર મિત્રો, કુંભમાં આસ્થાની ડૂબકી. મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે કુંભમાં ભાગદોડ થવાને કારણે 30થી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને કેટલાય લોકો ઘાયલ છે. કુંભમાં ઘટેલી ઘટના અત્યંત દુઃખદ છે. પરિજનો પ્રત્યે મારી સંવેદના. પણ શું લાખોની ભીડમાં જવું એક વિચારવા જેવી વાત નથી? શું આ દેખાદેખી નથી? શું કુંભમાં નાહવાથી પાપ ધોવાઈ જાય? લાખોની ભીડમાં ભાગદોડ થાય તો શું હાલત થાય એ એક વિચારવા જેવી વાત નથી? મળતી માહિતી મુજબ કુંભ મેળામાં જતી તમામ ફ્લાઇટો, ટ્રેનો અને બસો ફૂલ છે. સંગમ સ્થાને જવા માટે 20 કિલોમીટર દૂર વાહનો પાર્ક કરવા પડે છે અને 12 કિલોમીટર જેવું ચાલીને જવું પડે છે. આવી કોઈ દુર્ઘટના બને તો વિચારો તમારા પરિવાર પર શું વીતે. માટે હદ કરતાં વધુ ભીડ એકઠી થતી હોય ત્યાં જવાનું ટાળો. ભાગદોડ થશે તો કોઈ પણ ધર્મ તમારો જીવ બચાવી નહીં શકે. તમે છો તો તમારો પરિવાર છે, તમારું ઘર છે. માટે અત્યંત ભીડભાડવાળી જગ્યાએ જવાનું